સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ બકરાનું કર્યું મારણ. જંગલ વિસ્તારમાં રહેતા રહેણાંક મકાન પાસે બાંધી રાખેલ બકરામાંથી રાત્રિ દરમિયાન દીપડાએ બકરાને મારણ કર્યું હોવાનું જણાવતા સ્થાનિક વહેલી સવારે મહિલાએ પોતાના ઘરની બહાર નીકળી અને જોતા બકરાનું દીપડાને મારણ કર્યું હોવાનું જણાવતા આસપાસમાં તેમજ વન વિભાગને કરી જાણ. વન વિભાગ દ્વારા બનાવને લઈને સ્થળ તપાસ કરી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જંગલ વિસ્તાર હોવાથી અવારનવાર દીપડાઓના પશુઓનો શિકારના બનાવ બનતા લોકોમાં ફફડાટ. રિપોર્ટર નિપમ પંચાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સંજેલી. જી, અમારા કકરેલી ગામમાં દીપડાનો બહુ ત્રાસ છે અને ગયા વર્ષે પણ આ વખતે બકરું ખાઈ ગયું તેવી રીતના આ વર્ષે પણ ખાઈ ગયું છે દીપડાને. અમારી જાણ વિભાગે કરવામાં આવે કે દીપડું પકડી લઈ જાય એમને. ના, અમારે રાત્રે ગમે તે નીકળવું હોય તો દીપડાની બહુ બીક લાગે છે. અને ડુંગરની બે વચ્ચે અમારું ગામ આવેલું હોય. ગામની વચ્ચે આને જ ડુંગરેથી પેલા ડુંગરેથી ગમે તે રાત્રે દીપડો આવી જાય તો અમને બહુ બીક લાગે. રાત્રે લગ્નમાં જવું હોય, ગમે તે જવું હોય તો અમારે ઘરે નાના નાના છોકરા બધું હોય તો પાંજરું મૂકે અને એમને પકડી રહે એવી અમારી માંગ છે ફોરેસ્ટવાળાની. મારું નામ કલ્પેશભાઈ જયંતિભાઈ રાવત, ગામ કકરેલી. હલો સાહેબ, રાત્રે છે ને ખડબડ થયું એટલે રાત્રે બકરું મારું 4-5 બકરા બાંધી લેતા અને સવારમાં નીકળી દેખ્યું બકરું મારું અને એક મારી નાખ્યું, માથું પડી ગયું. પહેલો ગયા વર્ષે છે ને આવું જ થયું હતું. તે બી અહીંથી સુઠાયેલું. એક પાડી હતી, 5 બકરા હતા. આજે રાત્રે હોંશી સાઈ થોડી વાર બોમ્બ મારી તો પછી છે ને મારા ઘરમાં છોકરી બુઆવેટ થાય એટલે મેં દરવાજો ખોલ્યો નહીં. પછી હું બારીમાં રહીને દેખ્યું તો મેં કીધું હવે લઈ ગયું. તો પછી મારે કોને રાત્રે કરવાનું ખબર નહીં. મારું રાત કેટલા વાગે જંગલ ખાતાવાળા આવ્યા હતા, ફોરેસ્ટવાળા 2 જણા ફોટો પાડી ગયા, ડોક્યુમેન્ટ આપી દેજો એવું કહી ગયા. મારું શંકુતલાબેન રાવત જયંતિભાઈ, ગામ કકરેલી, 2 જંગલની વસમાં, ડુંગરની વસમાં.